નમસ્કાર, વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં ડીજે વગાડવા મામલે બવાલ, ઉશ્કેરાયેલા ટોળાનો પોલીસ પર પથ્થરમારો, કાબુ મેળવવા ટીયર ગેસ છોડાયો. દાહોદ શહેરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે આયોજિત વિશાળ રેલીમાં ડીજે સિસ્ટમના ઉપયોગ બાબતે સર્જાયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ભારે ઘર્ષણ અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો. બપોરે 3 વાગ્યાના સુમારે ગોધરા રોડ પરથી પસાર થઈ રહેલી આ રેલીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પોલીસે ડીજે વગાડવા પર મનાઈ ફરમાવવામાં આવતા ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ કાફલા પર અચાનક પથ્થરમારો શરૂ કર્યો હતો. આ હિંસક ઘટનાને પગલે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના 2 સેલ છોડવાની ફરજ પડી હતી. પ્રાપ્ત વિગત અનુસાર વહીવટીતંત્રના જાહેરનામા અને નિયમોના પાલન અર્થે ફરજ પર હાજર પોલીસકર્મીઓએ રેલીમાં ડીજેના ઉપયોગ અંગે રોક લગાવતા કેટલાક યુવાનો સાથે ઉગ્ર શાબ્દિક ટપાટપી થઈ હતી. આ બોલાચાલી જોતજોતામાં હિંસક ઘર્ષણમાં પરિણમી હતી અને કેટલાક અસામાજિક તત્વોએ સરકારી વાહનો તેમજ પોલીસકર્મીઓને નિશાન બનાવીને છૂટા પથ્થરમારો કર્યો હતો. અણધાર્યા હુમલામાં કેટલાક પોલીસ જવાનોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી, જેના કારણે ઘટના સ્થળે થોડા સમય માટે ભારે અફરાતફરી અને અરાજકતાનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને પારખીને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિને વધુ વણસતી અટકાવી હતી. હાલમાં સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. ઉપરાંત સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરી કાયદો હાથમાં લેનાર અને પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 5 થી 7 જેટલા ઉપદ્રવી તત્વોની પ્રાથમિક ઓળખ કરી લેવામાં આવી છે, જેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા દાહોદ શહેરની અંદર 2 રૂટ ઉપર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને બંનેની મંજૂરી મેળવવામાં આવી હતી. ગોધરા રોડ અને જાલોદ રોડ, જેમાં ગોધરા રોડ ઉપર ગોધરા જે પોલીસ ચોકી છે ત્યાંથી અને જાલોદ રોડ પર નવજીવન કોલેજથી આ બંને રૂટની રેલી 12 વાગ્યા આસપાસ પૂજાવિધિ કરવામાં આવી હતી અને પૂજાવિધિ કર્યા બાદ બંને રૂટ પર રેલી રવાના થઈ હતી. અને પૂર્વ જે રૂટ હતો એ રૂટ પર શાંતિપૂર્ણ રેલી છે એ પોતાના સ્થાન છોડી રેલીના આગળના ભાગે જેમ કે જનતા ચોક અને બસ સ્ટેન્ડ સુધી પહોંચી ગઈ હતી અને રેલી ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી હતી. આ દરમિયાન આ સમગ્ર રેલી અડધો રૂટ પસાર થયા પછી દાહોદના ગોધરા રોડના જે મુવાલિયા ક્રોસિંગ વિસ્તાર છે એ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ અને અમુક લોકોએ પોતાની પ્રાઇવેટ ગાડી દ્વારા અને ડીજે દ્વારા રસ્તો બ્લોક કર્યો હતો. રસ્તો બ્લોક કરી આઈ સપોર્ટ ચૈત્ર વસાવાના બેનરો સાથે રસ્તો જામ કર્યો હતો, જેમાં એમ્બ્યુલન્સ ફસાણી હતી અને સરકારી બસો પણ ફસાણી હતી. જેથી અમારા અધિકારીઓ દ્વારા તેમને શાંતિપૂર્ણ સમજાવવામાં આવ્યા હતા કે તમે રસ્તો ખુલ્લો કરી નાખો અને એમ્બ્યુલન્સ તથા અન્ય વાહનોને જવા દેવો. ત્યાં છતાં પણ લોકો નહીં સમજતા. અમને જાણ થઈ હતી, અમે અન્ય અમારી ટીમો છે એ સ્થળ પર પહોંચી હતી અને લોકોને વારંવાર સમજાવી કે સાંસ્કૃતિક રેલી છે, એ રેલી છે ઓલરેડી અડધો પસાર થઈ ગયો છે, આપની કોઈ મંજૂરી પણ થતા પણ તમે જામ કરી રહ્યા છો, તો રસ્તો છે ખુલ્લો મૂકી દો અને એમ્બ્યુલન્સ તથા અન્ય વાહનો જવા આવવા માટે નહીં તમે એલાવ કરો. છતાં પણ લોકો સમજાના હતા અને એ પૈકીના અમુક આગેવાનો હતા, એ આગેવાનો તે લોકોને ઉશ્કેરી અને હલ્લાબોલ કરવાનો પ્રયત્ન કરતો અને ધક્કામુક્કી કરી હતી, જેથી પોલીસે જરૂરી કાર્યવાહી કરી અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો અને રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો થયો.